श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। અમારા માટેના આજના સમાધિની એક વિશેષ સુગંધના દિવસે સંતવાણી એવોર્ડ અપાઈ રહ્યો છે અને એમના માટે તજજ્ઞ કમિટીએ જે 4 નામો આપ્યા અને એમાં જેમની પસંદગી થઈ એવા પૂજ્ય સંતવાણી ગાયક પૂજ્ય અમરનાથજી બાપુ, વર્ષોથી સંતવાણીની સાથે પોતાની શહનાઈ તો લગન કરાવે, આની શહનાએ લગન લગાડી એવા ઉસ્તાદ મમ્મી ઉસ્તાદ સાભાઈ, જેમણે વર્ષો સુધી સંતવાણીના પાવન મંચ ઉપર મંજીરાથી સેવા આપી, એ વડીલ અને ભાઈ કબીર, જેમણે આટલી નાની ઉંમરમાં સંતવાણીમાં પોતાના તબલાના તાલનો એક વિનિયોગ કર્યો. એ ચારેય આપણા આદરણીય વંદનાના પાત્ર મહાનુભાવો. એમની સાથે આજના પ્રસંગે આવેલા કોના નામ લઉં, એટલે કોઈ પણનું નામ ન લેતા મારા માટે તમામ ખૂબ જ આદરણીય છે એવા બધા જ સંતવાણીના ઉપાસકો, મર્મજ્ઞો, લોક સાહિત્યના ઉપાસકો અથવા તો પરમને પામવા માટેની આપણી જેટલી રીતો છે એમાંની કોઈ પણ રીતના ઉપાસકો અહીંયા જે ઉપસ્થિત છે, સંતવાણીના ચાહકો, અન્ય સૌ ભાઈ બહેનોને હનુમાનજીને સમય ઊભો રહીને હું મારા પ્રણામ પાઠવું છું. આપ સૌને મારા જય શ્રી રામ. ભજન વિશે જેમનો અભ્યાસ છે, જેમનો અનુભવ પણ છે, અથવા તો અભ્યાસ અનુભવની ચિંતા પણ ન કરે, ભજન જેના માટે કેવલ આનંદ છે, એવા 4 વિદ્વાન મર્મજ્ઞોએ આપણી પાસે ભજનની ઘણી વાતો થોડા સમયમાં મૂકી. પૂજની દલપતરામ સાહેબ, બાબુભાઈ, નિરંજનભાઈ અને આપણા ઉપેન્દ્રભાઈ, એમણે બહુ સારી રીતે ભજન વિશે એમને જે લાગ્યું તે કહ્યું. પણ આજ સવારે જ એક પ્રસ્તાવ મારી પાસે આવ્યો ને એ મને બરાબર ગમ્યો કે સંતવાણી એવોર્ડ પ્રતિવર્ષ કારતક વદ બીજ ને દિવસે અપાય, તો એવું કેમ ન થાય કે જેમ આપણે મજાદરમાં કાગધામમાં કાગ એવોર્ડ આપીએ છીએ ત્યારે આખો દિવસ લોક સાહિત્ય વિશે એક સેમિનાર યોજાય કે જેમાં સવારની એક બેઠક અને સાંજની બેઠકમાં વિદ્વાનો, એના મર્મજ્ઞો એના રહસ્યો ખોલે અને રાત્રે પછી એવોર્ડ અપાય અને સંતવાણીનું શ્રવણ થાય. આવતે વખતે કદાચ આવી રીતે આપણે આયોજન કરી શકીએ. બીજી વાત, આમ તો આ
ભજનીકો ભજન ગાય ત્યારે એમ કહે કે પંચદેવ રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ એવોર્ડ 5 જણને જવો જોઈએ, 4ને જઈ રહ્યો છે. અને 5મી વ્યક્તિ, હું આ બધા વડીલોનો અભિપ્રાય લઈશ, પણ મારા મનમાં જે ચાલે છે એવું છે કે સંત વાણીના રચયિતા એના નામે એક એવોર્ડ પાય. ધારો કે નરસિંહ મહેતા હોય કે મીરા હોય કે જેમણે સંતવાણી જેના દ્વારા પ્રગટ થઈ, એના સર્જકને પણ આની સાથે આપણે એક સાંકળીએ, પછી એમની વારસદાર જે કોઈ હોય એનું સ્થાન હોય ત્યાં આપણે વંદના કરીએ, અથવા તો એવું પણ મારા મનમાં થાય છે કે આવતે વર્ષથી આપણે આ 5 કરીએ. વચન વિશે ઘણી વાતો થઈ. મારે તો એમાં હું તો શ્રવણ ભક્તિ કરનારો માણસ છું, પણ એટલું ચોક્કસ કહીશ કે સાધુને ઘરે જન્મ થયો છે, એટલે મારામાં નહીં હોય તો ક્યાંક મૂળમાં તો ભજન પીડ્યું હશે, અને તેથી ભજન વિશે કંઈક કહેવાનો મને અધિકાર પ્રાપ્ત થાય. એટલે હું કહું, બાબુભાઈ, અમારી માર્ગી સાધુની પરંપરામાં ભજનની 3 વિધા છે. અમારું ભજન તાંબડીથી શરૂ થાય. એ તાંબડી મારા બચપણના દિવસોમાં મેં પણ 2-3 દિવસ લીધી છે. અને સાધુનો દીકરો તાંબડી લઈને સવારમાં નીકળે. તાંબડીનું માપ સાહેબ કેવડું હોય? એ ગોળી ન હોય, તાંબડીની એક પ્રમાણિક સાઈઝ હોય છે, એનાથી મોટી ન હોય, નાની હોય. સાધુને કેટલું જોઈએ? એક તાંબડી જેટલું, અને એ પોતાના માટે નહીં. અને એ સાધુ જ્યારે તાંબડી લઈને લોટ માંગવા નીકળે ત્યારે એની હરીમાં ભજન હોય છે. ભજન કર્યા વગર લોટ માંગવાનો અધિકાર નથી. તાંબડીથી શરૂ થાય છે અને એનો મધ્ય ભાગ તાવડી છે. અમારા ઘરમાં બેઠેલી કોઈ પણ સાધુ, અમારી માં, એ બાવાજી જે તાંબડીમાં જે ભજન ઉઘરાવી ભજન ભેગું કરીને લાવે, એને મેળવે, કેળવે, એનો પીંડો કરે, એને કોઈ વિષયનો વાયરો એ લોટને ઉડાડી ન મૂકે, નહીતર વિષયના વાયરા ગણગણાની વાણીને વૈખરી કરી નાખે, એમ દલપતરામ બાપુ હમણાં કહેતા હતા. એને મેળવે, એને કેળવે, એનો પીંડો બનાવે. અને એનો પીંડો, એ ભજનનો પીંડો એ સ્મારક બનવા માટે નથી, એ કોઈ પ્રદર્શનનું ઉપકરણ બનવા માટે નથી, એ કોઈ પ્રાચીન યાદગીરી માટે નથી, એ પીંડામાંથી કોઈ ઘાટ નથી ઘડવાનો કુંભારના ચાકડાની જેમ. પણ એ પીંડો 2 પવિત્ર હાથે પીટાય, ટીપાય, અને તાવડીમાં, એ મધ્ય ભાગ છે ભજનનો તાવડી, ત્યાં એ ભજન તપે, ત્યાં પાકે, કરકરું થાય. એમાં એ કઈ ભમરો ન પડે સાહેબ, કારણ કે સાધુની તાંબડીમાં રહેલો લોટ ભમરાળો નથી હોતો, એ કંઈક મૂલ્યો લઈને ભેગો થયો હોય છે. એટલે સાધુના ઘરે શરૂ થયેલું ભજન, એનો મધ્ય ભાગ છે તાંબડી. તાવડી શરૂ થાય છે તાંબડીથી, એનું મધ્ય મુકામ છે તાંબડી. પણ મહારાષ્ટ્રના અમુક સંતોએ, આપણે ત્યાં તાગડો શબ્દ વપરાય છે, તાગડો. ભાઈ તાગડો તોડી નાખો, તાગડા તોડી નાખો. તાગડો તોડી શકાય નરોત્તમ બાપા, પણ તાગડી તોડી ન શકાય. તાગડો એ જ્ઞાનનું પ્રતીક છે અને તાગડી એ ભજનનું પ્રતીક છે. કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ
ભગવાન યોગેશ્વર કહે ભક્તિ કરશે, ભજન કરશે, એનો કોઈ દિવસ તાગડો તૂટે. જ્ઞાન ઘણાના તૂટ્યા, જ્ઞાન માર્ગમાં કેટલાયના પતનો થયા. શિખર સુધી પહોંચ્યા પછી ગોથું ખાઈને નીચે આવતા ઇતિહાસો એ જોયા છે. પણ તાગડી એટલે ભક્તિ. સાધુના ઘરનું ભજન તાંબડીથી શરૂ થાય, વાયા તાવડી, અને કોક એવી તાગડી પકડી લે છે, એક એવી ઝીણી. અને તાગડો કપાસના ફૂલમાંથી રેસો બહાર નીકળી જાય, એને તમે 2-3 વળ ચડાવો, એને તાગડો કહેવાય. પણ કપાસના ફીંડવાની અંદર જે સુરક્ષિત અને ઉજ્જવળતાને ટકાવી રાખે છે એ રેસાને તાગડી કહેવાય છે, જેને કોઈ ગુરુ પદનું કવચ હોય છે. મને આ દલપતભાઈનું બહુ જ વાક્ય મને સ્પર્શી ગયેલું. કથામાં ઘણું કે ગુરુ કદાચ નબળો હોઈ શકે, ગુરુપદ કોઈ દિવસ નબળું ન હોઈ શકે. એ બહુ જ મોટી વાત છે મારી દ્રષ્ટિએ. એને કોઈ કાપી ન શકે વિશ્વમાં, એટલી મોટી. અને તેથી જ મારો તુલસી ગુરુ પદને પ્રણામ કરે છે. ગુરુ કોણ છે એ છોડી દો યાર, પણ એ પદ બંદૌ ગુરુ પદ પદુમ પરાગા, બંદૌ ગુરુ પદ કંજ, એ પદનો મહિમા છે. એટલે તાગડી બહુ સુરક્ષિત હોય છે, એ રેસા છે કપાસની સાથે. હજી એને કોઈએ કપાસિયાથી જુદું નથી પાડ્યું, હજી એને કોઈએ લોઢ્યું નથી, હજી એને કોઈએ પૂણી નથી બનાવી, હજી એને કોઈએ કાંત્યું નથી, હજી એને કોઈએ ફાળકે નથી ચડાવ્યું. સાહેબ, 12 જેટલા પડો એટલા ફાળકે ચડો, આ નિયમ છે. આ સમાજ ફાળકે ચડાવી દે જેટલું 12. પણ તાગડીનો અર્થ એ છે કે જેણે ભજનને ગુરુ ચરણની કૃપાના કવચમાં સંતાડી રાખ્યું છે, એ તાગડીને કોઈ તોડી શકતું નથી. એટલે માર્ગી બાવાઓના ભજનની પ્રક્રિયા મારે મારી જવાબદારીપૂર્વક મારા જ ગામમાં મારા મા બાપની સમાધિ સામે જો કહેવી હોય તો હું એમ કહું કે જે તાંબડીથી શરૂ થાય, વાયા તાવડી, અને કોઈક એવી તાગડી પકડી લે, એનું નામ ભજન. કે જે તાગડીને કોઈ તોડી ન શકે. બા વાત છે સંતવાણીની. મારી દ્રષ્ટિએ સંતવાણી લખાય એ પણ ભજન, સંતવાણી ગવાય એ પણ ભજન, સંતવાણી સંભળાય એ પણ, ભલે એનું સ્તર હશે. 9 પ્રકારમાં ભક્તિમાં કઈ છેલ્લું તો આમ 9મે સીધું તો ન પહોંચી શકાય. ભાગવતકાર તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ એક પછી એક પગથિયા પાસ કરાવે છે. એટલે કે સંતવાણી જે લખે, લખનાર પણ ભજન કરે છે કોઈ પણ રીતે, જેવું હશે એવું, જેવો એનો પ્રકાર હશે એવું. બહુ સારી વાત થઈ કે ભજન ભલે ગાઈએ નહીં, બોલીએ નહીં, સાંભળીએ, ભજન માટે ભેગા થઈએ ને એનું પણ મહત્વ છે. તો ભજન જે બેઠો બેઠો લખશે, સંતવાણી માટે જેણે કલમ ઉપાડી હશે, એ પણ એક ભજન છે. એ સંતવાણી જે ગાશે એ પણ ભજન છે. સંતવાણી સાંભળશે એ પણ ભજન છે. સંતવાણી સમજશે એ પણ ભજન છે. અને સંતવાણી સમજીને બીજાને સમજાવશે એ પણ ભજન છે. સંતવાણી પીશે એકલો એકલો, કોઈને ખબર ન પડે એમ ખૂણામાં બેઠો બેઠો સંતવાણીને પીશે, એ પણ એક ભજન છે. અને સંતવાણી સાંભળ્યા પછી સાવ મૌન થઈ જશે, એ પણ એક ભજન છે. અહીંયા કહેવાયું કે ભજન બોલી શકાતું નથી, ચોક્કસ નથી બોલી શકાતું. પણ તુલસીએ ભજન શબ્દ વાપરી અને એક બહુ મોટી છૂટ આપી કે તદપી કહે બિનું રહા ન કોઈ. સાહેબ, આપણા ગામડામાં કહેવાતી વાત, હિન્દીમાં કહેવું હોય તો નાની કે આગે નની હાલ કી બાતે જેવી વાત છે. કાઠિયાવાડને આ વાત કહેવાની ન હોય, પણ ગામડાની વહુ, પુત્રવધુ, પ્રસવકાળ આપણે બધા જ જાણીએ. અને એ એની સાસુને કે એનું કોઈ વડીલ હશે એને કહ્યું કે મને બાળક જન્મે ત્યારે જગાડજો.
મને ખબર વગર ક્યાંક બાળક ન જન્મી જાય, આવી વિનંતી કરે છે. એકદમ ભોળી ગ્રામ્ય નારી, 18-20 વર્ષની દીકરી કોઈને ઘરે પરણીને ગઈ છે, અને એ સગર્ભા છે, ને એને એમ થાય કે હું ક્યાંક ઊંઘમાં હોઉં, બાળક જન્મી જાય ને કાંઈક થઈ જાય તો એટલે મને જગાડજો. ત્યારે સાસુ ભલે નામ બદનામ થયેલું છે, પણ એ વખતે બહુ સારું બોલી કે બેટા, બાળક જન્મશે ને ત્યારે તને જગાડવી નહીં પડે, તું આખા પાડોશને ને આખા ઘરને જગાડ. એમ ભજન જેને જણે છે, ભજન જ્યારે જણાય છે ત્યારે સાહેબ એ ન કહેવું હોય તોય કહેવાય જાય છે. તદપી કહે બીનું રહા ન કહું. નેતિ નેતિ કહીને વેદ થાય ક્યાં, મોટા મોટા મુનીશ્વરો થાય ક્યાં, પણ કરે શું સાહેબ? ગામ જાગે, ગામ જાગી જાય એનું શું કરવું? પાડોશીઓ જાગી જાય એનું શું કરવું? અને ભજન ત્યારથી શરૂ થાય, કોઈક જણાય ત્યારથી થાળી વાગે, કોઈનું કોઈ વાદ્ય કોઈ પણ સર્જનની સાથે જોડાય છે, કોઈને કોઈ વાદ્ય એની સાથે ત્યારથી જોડાય છે. એટલે કે તદપી કહે બીનું રહા ન કોઈ. આ કહી શકાય એમ નથી, અકથનીય છે, બધું બરાબર, પણ છતાંય જેમ ઉપનિષદકાર યતો વાચો નિવર્તંતે એમ કહીને પોતાની વાણી અટકી પડે છે, પણ કીધા વગર રહેવાતું નથી. એનું કારણ શું? આ શું કામ કહેવું? તો કે ભજન પ્રભાવ. તુલસીદાસજી કહે એ ભજનનો પ્રભાવ છે. એ ગવડાવ્યા વગર ન રહી શકે, એ બોલાવ્યા વગર ન, એ ટીપ માર્યા વગર ન રહેવાય સાહેબ. એટલે મને કહેવા દો કે સંત વાણીની કોઈ પણ વિધા ભજન છે. હા, એનું જે સ્થાન હોય, એનું જે આપણે એના કરતા ઉપર 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 આર્ટથી હાર્ટ સુધી જવાનું રહ્યું, એ આપણી યાત્રા હોઈ શકે, પણ તમામ વિધા એ ભજન છે. એવી સંતવાણીના ઉપાસકો, એની સાથે સાથ આપનારા સૌની વંદના કરવાનો એક ઉમળકો. સૌથી જેટલા મેં અહીંથી એવોર્ડો હનુમાનજીની કૃપાથી, એમાં મારા મનમાં હું આજ તમને ખુલ્લું કર્યું, પહેલો વિચાર એ હતો કે સંતવાણી એવોર્ડ જ શરૂ થાય, પણ સંતવાણી એવોર્ડ શરૂ કરું તો કદાચ એમ થાય કે બાવો સંકીર્ણ છે. સાધુવાણીથી શરૂઆત કરી એટલે ઘણા એવોર્ડો અપાઈ ગયા, પછી સાધુ તો છેલ્લો હોય ભાઈ સાહેબ, ભજનાનંદી તો છેલ્લો હોય, એને તો છેલ્લે રાખવાનું. એટલે પછી આ ગઈ સાલથી અમે આ શરૂ કર્યું. ગઈ વખતે જેમ હરીશભાઈએ કહ્યું તેમ જે આપણા પૂર્વસૂરીઓ જે અત્યારે હાજર નથી, એમની સ્મૃતિ સ્મરણ વંદના કરેલી, એમાંય ઘણા રહી ગયા હશે, અમારી પાસે માહિતી નહીં પહોંચી હોય, આ વખતે અમે પહોંચી શક્યા નથી. એટલે જે કોઈ દિવંગત ભજનીકો બાકી હશે એમની સ્મરણ વંદના આવતે વર્ષે આપણે લઈ લઈશું, 5-25 જે બાકી હશે તે, અને સાથોસાથ આ સંતવાણી એવોર્ડ. આમાં હું ક્યાંય નથી હોતો, એક કમિટી હોય છે, એક કમિટી નિર્ણય કરે છે, અને જ્યારે નિર્ણય કરીને અમને કહે ત્યારે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ, અને આનંદને વહેંચવા માટે તમને બધાને ભેગા કરીએ છીએ. આ સિવાય એની પાછળ બીજો કોઈ હેતુ નથી. સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા, એક જ હેતુ છે. અને બાકી બધી વસ્તુ ગૌણ છે. ઉર્દુનો એક શેર કહીને પૂરું કરું. ફસલે બહાર આવી હૈ, વસંત ઋતુનો પાક આવ્યો છે. આ સંતવાણીનો પાક આવ્યો છે. ફસલે બહાર आई है, सूफियो पियो शराब. ए सूफियो ભેગા થઈને શરાબ. આ શરાબ એટલે આ સંતવાણીનું અમૃત, ભજનામૃત. ઓલો શરાબ તો 2 દિવસમાં ખતમ, 2 દિવસમાં શું, થોડા સમયમાં જતો રહે. પણ આ તો ધન્યાસ્તે કૃતિન પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. આપણે બધા ભેગા થયા છીએ એક મહામદિરા પીવા માટે, કે જે રામા કાળમાં ભરતે પીધી હતી, સતયુગમાં ઋષિમુનિઓએ પીધી હતી, ત્રેતામાં સંત ભરતે પીધી હતી, દ્વાપરમાં રાધાએ ગોપીજનોએ પીધી હતી, કળયુગમાં મીરા, નાનક, તુલસી, સૂર અને ભાણ પરંપરા આખી દાસી જીવન સુધી આપણે કોને કોને
એ બધાએ જેને પીધી છે, આપણે એનો છાંટો પાણી લેનારા છીએ. હા, પણ ભજનનો, આ નામામૃતનો, આ ભજનામૃતનો એટલા માટે આપણે ભેગા થયા છીએ કે ફસલે બહાર आई है સુફિયો पियो शराब, पाके अजान हुई है अब मुसल्ला उड़ाई है. अजान, पवित्र अजानનો અવાજ થઈ ગયો. હવે એ બંદગી કરનાર મુસલ્લા ઉઠાઈએ. હવે આ તે આસન બેસાડ્યું છે ને, આસન પાયો, આસન ઉપાડી લે. હવે તો તું ભજનની મસ્તીની શરાબ પી લે. હવે પછીનો ત્રીજો દોર છે એ પીવાનો છે. અહીંથી આપણા, મેં જેને જેને વિનંતી કરી, એટલે બધા બહુ પ્રેમથી જ આવે, સવાલ જ નથી, પણ એમાંય કોઈને કહેવાનું રહી ગયું હોય તો એ એમને ક્ષમા કરે. પણ જેમને જેમને યાદ કર્યા એ બધાએ પ્રસન્નતાથી અહીંયા આવ્યા છે અને એ આપણને સંતવાણીનો લાભ, હરીશભાઈ જે રીતે એક એક વાણી કે બે બે વાણી જે રીતે પહોંચી શકાશે એ રીતે સૌનો આપણને લાભ મળશે. હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું કે આવું અહીંયા આપણે યોજી શક્યા. આ ચારેય મહાનુભાવોએ એમની સંતવાણી સેવા, એનું તો કોઈ મૂલ્ય હોય નહીં, એનો કોઈ બદલો કોઈ આપી શકે નહીં. અને હું રામચરિત માનસનો ગાયક છું, એટલે માનસ ઉપર કંઈક બોલું એ જવાબદારીપૂર્વક બોલું અને મારી જવાબદારી સાથે બોલું તો કહું. તુલસીના અમુક શબ્દો તુલસીને બહુ જ પ્રિય છે. એમાંનો એક બહુ જ પ્રિય શબ્દ તુલસીનો માનસમાં છે ભજન. બિनु હરિ ભજન ભવ તરીય યહ સિદ્ધાંત અપેલ. બારી મથે બરુ હો ઈ ઘૃત. પાણીનું મંથન કરો અને ઘી નીકળે જ નહીં. પણ કદાચ 21મી સદીમાં કોઈ વિજ્ઞાન એવો જાદુ કરે અને પાણીને મથવામાંથી કદાચ ઘી નીકળે તો તુલસી કહે મને કબૂલ છે, ચાલો હું માની લઈશ કે વૈજ્ઞાનિક પ્રયાસે ઘી કાઢ્યું પાણીમાંથી. બહુ સારી વસ્તુ છે, પણ પાણી જ મળતું નથી. પણ પાણી વિપુલ માત્રામાં હોય અને કદાચ એને મથીને કોઈ ઘી કાઢે, સંભવ છે. બારી મથે બરુ હોય ઘૃત અને સિકતા તે બરુ તેલ. માટીને ઘાંટીના બે પડની વચ્ચે ઉરતા જઈએ અને ગમે તેટલું પીસીએ પણ રેતીમાંથી કોઈ દી તેલ નીકળે નહીં સાહેબ. પણ કદાચ 21મી સદી રેતીમાંથી તેલ કાઢે તો તુલસીને સ્વીકાર્ય છે. બારી મથે બરુ હોય ઘૃત સિકતા તે બરુ તેલ. પણ બિનુ હરિભજન ન ભવ તરીય યહ સિદ્ધાંત અપેલ. ઈશ્વરના ભજન વગર ભવ તરી શકાય નહીં. આ સિદ્ધાંત અતૂટ અખંડ, એને તોડી ન શકાય એવો અપેલ સિદ્ધાંત છે. એવા ભજન અને ભજનીકોની વંદના કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. આપ સૌ આવ્યા, આપ સૌને મારા પ્રણામ, મારી વંદના. અને આવી જ રીતે વળી પાછા 1 વર્ષ પછી 5 વંદના કરવા માટે આપણે અહીંયા ભેગા થઈએ કે સર્જકપણામાં જોડાય, કે જેમણે કોઈ સંતવાણીનું સર્જન કર્યું હોય કે કેટલા મહાપુરુષ. પછી એ તો ન હોય પણ એમની જે કંઈક નક્કી કરીશું બધા વડીલોને પૂછીને. પણ આ પંચદેવ પૂરું થાય મારે, કારણ કે એમાં 5મો તો હું ખોડાણો હતો સાહેબ, બીજે કાંઈ કારણ વગરનું. ન મારે ગાવું, નહીં વગાડવું, નહીં કાંઈ લેવા કંઈ દેવા. પણ 5 મૂર્તિઓની પૂજા આપણે અહીંયા થાય એવું હું ઈચ્છું છું. મારી દર વખતની એક બહુ જ સંકોચ સાથે મારે કહેવાનું હોય છે કે આમાં જે કંઈ હનુમાનજી અર્પણ કરે અને આપ સ્વીકારો, એનું મૂલ્ય તમારી સંતવાણીની સેવા આગળ કંઈ નથી. એવું હું બહુ સમજું છું. આ બાવો બહુ સમજે છે. કારણ કે સાહેબ સંતવાણીના બદલામાં
તમે કોઈ એનું મૂલ્ય ન કરી શકો સાહેબ, કોઈ દિવસ નથી. અને જે દિવસે આ દેશમાં સંતવાણીનું મૂલ્ય થશે તે દિવસે તો એ દેશમાં જીવવાની ઈચ્છા નહીં રહે સાહેબ, એ ભૂમિ પર જીવવાની ઈચ્છા નહીં રહે. કારણ કે એક અમૂલ્ય આપણી સંપદા છે સંતવાણી. પણ અમારી વંદનાને આપ સ્વીકાર. બાપુ તો કેટલા બીમાર હતા, હજી જેતપુરમાં તો એનું સન્માન કરવાનું બાકી છે, મારે જવાનું છે. અને એ ન થાય ત્યાં સુધી એને જવું નહીં એવું આપણે વિનંતી કરીએ. મને કલ્યાણદાસ બાપુ કે બાપુ તમે અમરદાસ બાપુ નાથજી બાપુને મળી લેજો, તબિયત બહુ ખરાબ છે. એટલે હું આમ જતો હતો એટલે હું મળવા ગયો કે બાપુ આપે તો પધારવાનું છે ખૂબ. અને અમે નક્કી કર્યું છે કે પ્રતિભાવમાં એ ગણપતિની સ્થાપના કરશે. 2 લીટી તો 2 લીટી, 5 લીટી તો 5 લીટી. અમરનાથ બાપુ જેટલું ગાઈ શકે ગણપતિ સ્થાપન એ કરે, એમાં એનો પ્રતિભાવ, એની સાથે આ બધા વગાડે એમાં એ બધાનો પ્રતિભાવ. અને પછી પીનારા તૈયાર રહે, પીવડાવનારા પણ બધા તૈયાર છે. પણ એક એક પ્યાલી કાં તો 2 વધીને પ્યાલી પાજો, નહીતર અમે ક્યાંય હાથમાં નહીં રહીએ એટલા માટે. અને એ પ્યાલી આમ થોડી થોડી અમારે આ જ્યારે એવોર્ડનું પેલું નક્કી કરવાનું થયું, અમે હરીશભાઈ નક્કી કરતા હતા કે આપણે શું લખીશું, ત્યારે આ પાનબાઈની પંક્તિ યાદ આવેલી કે જેને સદાય ભજનનો આહાર. કોઈ પણ રીતે સાહેબ મંજીરા વગાડી નહીં, એણે ભજનની સાથે માથા ધૂણાવ્યા છે. હા, શહનાઈ વગાડી, બેન્જો વગાડી, વાયોલિન વગાડી, સારંગી વગાડી કે કોઈ પણ વાદ્ય વગાડીને એમણે ભજનની સાથે માથા હલાવ્યા છે. ભજનની સાથે તબલા ઉપર તાલ આપીને. અને સાહેબ કોઈ પણ વિદ્યા જ્યારે ભજનની સાથે જોડાય ને એના જેવી વિદ્યાની જગતમાં કોઈ સાર્થકતા નથી સાહેબ. ભજનની સાથે આ વિદ્યા જોડાય એટલે આ ચારેય વિદ્યાના ઉપાસકોની આપણે વંદના કરી છે. શહનાઈ વાદકને મેં નારાયણ સ્વામીની સાથે વગાડતા સાંભળ્યા ઘણી વખત, આમ જોયા. બીને તો આપણે ઘણી વખત કુસાભાઈ અને બાપુને તો મેં વડોદરામાં બહુ સાંભળ્યા. બાપુ મારી કથા હોય, એક મહારાષ્ટ્રીયન બહુ ભજનનો પ્રેમી, અને બાપુ એને ત્યાં હોય એને ભજનો ગાતા જ હોય, ત્યારે મેં બાપુને બહુ સાંભળેલા. આજે હું કમિટીને બહુ જ નમન અને આદરપૂર્વક ધન્યવાદ આપું છું કે એમણે બહુ સારી રીતે પસંદગી કરીને અમને 4 નામ આપ્યા. પુનઃ એકવાર આપ સૌને, આમ તો આ પ્રોગ્રામ ત્યાં રામવાડીમાં રાખવાનો હતો, પોણા ભાગની તો તૈયારી થઈ ગઈ હતી, પણ મેં બપોરે કીધું ભાઈ એવોર્ડ અને આવું સન્માન હોય એ હાવ ફાંફળમાં ન સારું લાગે યાર. એટલા માટે મારા હનુમાનનું પીઠબળ હોય એમાં જે થાય. અને મારા ગામને ખબર છે કે અહીંયા જે હોય ને એમાં અમારે કંઈ બહુ સાંભળવા જેવું હોય નહીં, એટલે લોકો હુઈ જ જાય. કારણ કે એને ખબર છે કે અહીંયા કાં તો શાસ્ત્રીય સંગીત હોય, આમાં ક્લાસિકલ ને આવું બધું હાલતું હોય, એમાં કાંઈ આપણું એ પેલી રામવાડીમાં હોય તો ત્યાં બધા ભેગા થાય. એટલે અહીંયા બહુ આમ ભરાઈ ગયું છે, પણ એને ખબર છે કે અહીંયા કાંઈ બહુ આપણા જેવું નહીં હોય. પછી એને ખબર પડશે કે પીવડાવનારા આવતા હતા, આવ્યા હતા, પણ આપણે સૂઈ ગયા હતા. ખેર, ફરી એક વખત મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશ.